ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના ઝારોલા ભવન ખાતે 56 ભોગ તથા ફૂલફાક મનોરથનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રવિકુમાર મહારાજશ્રીના સર્વસ્વ નિધિ સ્વરૂપ દ્વારકાધીશ પ્રભુ અને સેવ્ય સ્વરૂપ સંઘ બિરાજમાન ઠાકોરજીની શોભાયાત્રા બેન્ડ બાજા ને વિક્ટોરિયા ગાડીમાં નિકુંજ હવેલીથી નીકળીને વાઘોડિયા રોડના રાજમાર્ગો પર નીકળી વૃંદાવન 4 રસ્તા થઈને ઝારોલા ભવન ખાતે આવી પહોંચી હતી. 56 ભોગમાં પીડાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, પૂજ્ય શ્રી પ્રણવકુમાર મહોદયશ્રી, ષષ્ઠગૃહ યુવરાજ શરણમ કુમાર મહોદયશ્રી, મધુરમ કુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં પ્રભુના સુખાર્થ 56 ભોગનો બડો અલૌકિક મનોરથ દર્શન યોજાયા. ઉપસ્થિત વૈષ્ણવ આચાર્યશ્રીઓના કરકમલો દ્વારા પ્રભુની આરતી પણ ઉતારવામાં આવી. કલ્યાણ રાયજી મંદિરના કીર્તનકાર વિતીશભાઈ ગાંધર્વ કીર્તન અને રશિયાની ભારે રમઝટ જમાવીને આગવું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વૈષ્ણવો એકબીજા પર ફૂલોની વર્ષા કરીને અનેરો ફૂલફાક મનોરથ ખેલાયો. આ પ્રસંગે ધર્મજ, ભરૂચ, કાલોલ વગેરે શહેરોમાંથી અને શહેરની ચારે દિશામાંથી સંખ્યાધિક વૈષ્ણવો 56 ભોગ બડો મનોરથના દર્શનાર્થે આવીને પ્રભુના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા. આમ સાંજે ઝારોલા ભવન વ્રજભૂમિમાં ફેરવાયું હતું.